હજી આ એકનો વિવાદ જ્યાં સહીમો નથી, હજી એનો કોઈ નિર્ણય થયો તે બે તો તૈયાર છે. બેના તો અમારે લિસ્ટ મોકલી દીધા છે કે હજી આ બીજી બે લાઈનો આવે છે એનું, આ માળિયા તાલુકાના ઓલરેડી 4 તો અત્યારે છે અહીંયા. અત્યારે અદાણીની લાઈનનો જે અત્યારે અદાણીની લાઈનનો વિવાદ હાલે, હજી રિલાયન્સ અને પાવર ગ્રીડ બે તો આવે છે. હજી 16 તારીખે મોરબી કલેક્ટરે અમને હુકમ કર્યો, મોકલું નથી, એના કોઈ અધિકારી આવ્યા. આ મોબાઈલમાં પંચાયતે અમને મોકલી દીધું. શું લખ્યું છે આ ઠરાવમાં? શું કહેવામાં આવ્યું તમને? આ ઠરાવમાં 16 તારીખે અમને અહીંયા કલેક્ટર ઓફિસે બોલાવ્યા છે કે ભાઈ આ તમે અહીંયા આવો એમ. બાકી એ લોકો કોઈ અમને જાણ નથી કરવા. અમારા પંચાયતે અમારા મંત્રીએ મોકલેલું હોય અમારા ગામના ગ્રુપમાં, એનાથી જાણ થઈ. એના અધિકારીઓ કે કલેક્ટરે કોઈ આવીને અમને જાણ નથી કરી. હા, ખેડૂતોને વિશ્વાસમાં નથી લેવામાં આવતા, કાંઈ લેવામાં જ નથી આવ્યા, કોઈ જાતની જાણ જ નથી કરી. એમનેમ આવ્યો. આ તો અમારા મંત્રીએ ગ્રુપમાં મોકલ્યું, એના ઉપરથી અમને મોબાઈલમાં જાણવા મળ્યું. ગામમાં કોઈને ખબર જ નથી. ટોટલ 55 ખેડૂત છે જે લાઈન આવે એમાં આખા ગામનું લિસ્ટ આવ્યું, એમાં 55 ખેડૂત છે કે જેથી કરી હજી એને કોઈને જાણ નથી કરી. એવા અહીંયા 50 તો અહીંયા હાજર છે આમાં સાથે ભેગા. 55ના એ લોકોએ નામ આપ્યા. કાકા તો ખેડૂત હવે જાય, તમે અમે હાજર નહીં થઈએ તો એ લોકો માન્ય ગણશે કે તમને મંજૂર છે એમ. આવો તો એને પરિપત્ર મોકલો. આર્યું મારા મોબાઈલમાં હે. એટલે ના પાડવાનો કોઈ રસ્તો કોઈ રસ્તો જ નથી, કોઈ રસ્તો જ નથી. એ લોકોએ કોઈ કીધું જ નથી. કે અમને બોલ. હવે કાલે અમને પાછા અહીંયા બોલાવ્યા. આજે અહીંયા અમે અમદાવાદ, કાલે પાછું અમારે મોરબી. તો અમારે ખેડૂતને આજ કરવાનું, હળિયું જ કાઢવાની, અમને વાટા ફેરા જ કરવાના. અમારે ઉપરથી પૈસા તો કાંઈ પડતા નથી. અમે ભીખ માગીને અત્યારે ભેગું કરીએ અને એમાંથી અમારે અહીંયા જવાનું. તો રોજ અમારે હારા ફેરા, કોઈ જાણ નહીં કરવાનું. આ પરિપત્ર લ્યો, તમ તારા બે તમને લિસ્ટ બતાડું.